વેલકમ ટુ ન્યુ માય વ્લોગ. બધાને જતા જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આવી ગયા છીએ નવદુર્ગા ગરબી મંડળમાં હેત ગ્રુપ આયોજન મિત્રો હેતલબેન ચૌહાણ. તો આપણે ત્યાં મિત્રો આવી ગયા છીએ. ચાલો તમને આગળનો વ્યૂ બતાવું. આવી રીતનું મિત્રો કંઈક ડેકોરેશન કરેલું તમે જોઈ શકો છો. અત્યારે તમે જોઈ રહ્યા છો બધી લેડીઝો ગરબા રમી રહ્યા છે. બધાનો ઉત્સાહનો પાર નથી. અમે સૌપ્રથમ નવરાત્રી કરી રહ્યા છીએ. આપણે જેતપુર શહેરની અંદર શિવકૃપા નગર 1 શેરી નંબર 10 માં મિત્રો અત્યારે એક રાસ પૂરો થયો અને બધા મિત્રો નાસ્તો કરે જોઈ લ્યો. અને હું મારો ભાઈ બેઠા અહીંયા સાઈડમાં હું કરીશ મિત્રો. જુઓ भवरणे भटको भवानी कोने वाली विदाय सौने जयंते अमे आवसु आवती काल सवने जयंबे अमे आवसु आवती काल सवने जयंबे अमे लेसु दंडिया नरास सवने जयंबे पोने वाली विदाय सवने जयंबे. બોલો નવદુર્ગા માત કી જય. આપણે જેતપુર શહેરની અંદર શિવકૃપા નગર 1 શેરી નંબર 10 માં આપણે નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરેલું છે. આપણે ફર્સ્ટ ટાઈમ આયોજન આ એરિયાની અંદર કર્યું અને બધાય ધર્મપ્રેમી લોકોનો સપોર્ટ સારો મળ્યો અને આયોજન કરેલું છે. હજી અમારી એવી આગળ ઈચ્છા એવી છે અમારા લોકોની કે હજી આનાથીને પણ આગળ સારું કાર્ય અમે કરી શકીએ. એના માટે બધાનો સપોર્ટની જરૂર છે, ફંડની જરૂર છે કે જેના હિસાબે આ એરિયાની બાળાઓ ક્યાંય બહાર બીજે જઈ શકે નહીં. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ નવદુર્ગા ગરબી મંડળમાં. તો નવદુર્ગા ગરબી મંડળના આપણે જે સભ્ય છે મૌલિકભાઈ, એની હારે આપણે વાત કરીએ. મૌલિકભાઈ, શું છે એનું આયોજન ને કેવી રીતના કરેલું છે? હવે આપણે છે ને કિશનભાઈ નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરેલું છે આપણે. અને આપણે શિવકૃપા નગર 1 શેરી નંબર 10 જેતપુરની અંદર ફાટક જે આવે ને માર્કેટ યાર્ડ પાસે ત્યાં આપણે ફર્સ્ટ ટાઈમ આયોજન કરેલું છે. બધે મિત્ર મંડળ બધા હેત ગ્રુપ કરીને છે. અમે બધા મળીને લેડીઝ છે, અમારે જાજામાં જાજી અમારે લેડીઝનો સપોર્ટ છે આખા શેરીનો. અમે બધા ફર્સ્ટ ટાઈમ આયોજન કરેલું છે નવદુર્ગા ગરબી મંડળનું.
તો આપણે પર્સનલમાં કરેલું છે કે ભાઈ કોઈ પણ પબ્લિક અહીંયા અમારું જે જોતા હોય એ પબ્લિક બધું આવી શકે કે પછી પર્સનલમાં છે? નહીં, ઓલ ઇન્ડિયા થી આવી શકે એવું નથી. આપણે આ સાર્વજનિક જ કર્યું છે કે બધા હરેક વ્યક્તિ કોઈ પણ નાત જાત કોઈ નહીં, આપણે નવદુર્ગા ગરબી મંડળ એવું આપણે બનાવેલું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે. તો પછી આપણે સમજી લ્યો કે આમાં જે જોતા હોય એ લોકોને કાંઈ આપણે લાણીને આ કાંઈ આપવું હોય તો આપણે બાળાઓની સંખ્યા કેટલી કઈ છે અંદાજિત? આપણે 50 બાળાઓ રાખેલી છે, એમાં નાની મોટી બાળાઓ રાખેલી. આપણે 6 વર્ષથી 12 વર્ષ સુધીની બાળા રાખેલી છે. અને બીજી વસ્તુ, કોઈ પણ આપણે તમારા વ્યુઅર્સ હોય એ લોકોને અહીંયા આવવું હોય તો હું એડ્રેસ આપી દઉં છું, અને એમાં નીચે આપણે કોન્ટેક્ટ નંબર આપેલા છે કે આપણે જે જેતપુર શહેરની અંદર માર્કેટ યાર્ડ પાસે ફાટક જે આવે ને ત્યાં જમણા હાથ ઉપર સિમેન્ટ રોડ આવે ને, શેરી નંબર શિવકુપાર નગર 1 શેરી નંબર 10 માં આપણે નવદુર્ગા ગરબી મંડળ છે. થેન્ક યુ મૌલિકભાઈ. અને આપણા જે આ ગરબીની બધું આયોજન છે એ પ્રાચીન રીતનું જ લાગે છે. અને આપણે પ્રાચીન રીતનું જ રાખ્યું છે, કેમ કે આપણે જે પ્રાચીન પેલા જે ગરબી થતી ને એને આપણે પ્રાચીન જાળવવા માટે છે ને આપણે આ આયોજન કરેલું છે. અમે ફર્સ્ટ ટાઈમ કરી છે, અમને એવો બધો ખાસ અનુભવ નથી, પણ તોય પણ આ શું છે કે લેડીઝ વસ્તુ એવી છે ને કે એને આ બધા અનુભવ, કેમ કે એ બધા ગરબા રમવા જાતી હોય, ઘરે ગરબા રાસ કીર્તન કરતા હોય, એટલે આ બધું લેડીઝે કરેલું છે. એટલે ટૂંકમાં લેડી સંભાળે છે. અને અહીંયા એક નિયમ છે કે અમે જેન્ટ્સ નો અલાઉડ, ગ્રાઉન્ડ ની અંદર જેન્ટ્સ નો અલાઉડ, ઓનલી ફોર લેડીઝ. હા, પબ્લિક હોય જોવા વાળી, જેન્ટ્સ જોવા આવી શકે, બધું કરી શકે, પણ ગ્રાઉન્ડ ની અંદર નહીં. ના ના, એ આયોજન બરોબર છે. અને હું પબ્લિકને બધાને આપણે જે વિડીયો જોવે છે બધાને હું કહેવા માંગુ છું કે આપણે જુનાગઢ રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે શિવકૃપા શેરી નંબર 10, તો આપણે મૌલિકભાઈ જાહેર જનતાને આમંત્રણ આપે છે. તો એકવાર 10 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ આવો, આયોજન જોવો, અને આયોજનમાં તમ તારે જોડાવતોય વાંધો નહીં, અને બને તો ફંડ આપો, અથવા તો તમ તારે એકવાર આવીને જોઈ જાઓ. અહીંયા લાણીને કોઈને દેવાની ઈચ્છા હોય તો તમ તારે આવી શકો છો. અને નીચે કોન્ટેક્ટ નંબરે આપેલા છે. જો અમારું એડ્રેસ તમને ન મળે તો તમ તારે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, એનો કોન્ટેક્ટ કરો અને એકવાર આવો. અને જેતપુરની બધી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે કાંઈ ન આપો તોય કાંઈ નહીં, પણ એકવાર ખાલી અમારું આયોજન જોવા આવો. અને આ જે ગરબી મંડળ નવદુર્ગા ગરબી મંડળ છે એ તમને હાર્દિક આમંત્રણ આપે છે. તમ તારે આવો. અને આપણે સમય રાખેલો છે 9 થી 12 નો, તો 9 થી 12 માં કોઈ પણ વ્યક્તિ જોવા આવી શકે છે. બીજું કિશનભાઈ, આપણે એક આયોજન એવું પણ રાખ્યું છે કે બાળાઓ જે રમી લે ને, નવદુર્ગા ગરબી મંડળ આપણે બાળાઓ રમી લે, પછી જે કોઈ લેડીઝ હોય આપણે હાજરમાં, તો આપણે હરેક લેડીઝ નો એક રાસ લેવડાવી છે આપણે, કેમ કે નાની બાળાઓ રમ્યા પછી બધી મહિલાઓ હોય તો એને પણ ઉલ્લાસ હોય કે આપણે પણ રમી, એટલે આપણે એક રાસ રાખ્યો. એટલે કોઈ પણ વ્યક્તિને જાહેર જનતાને આમંત્રણ છે. સાંજે 12 વાગે આપણે બધું પતી જાય પછી એક આપણે આરતી થઈ જાય પછી આપણે રાસનું આયોજન કરેલું છે, એટલે બધા આવી શકે છે. તો જેતપુરની જનતાને ભાવભર્યું આમંત્રણ છે. અને નવદુર્ગા ગરબી મંડળ અને હેત ગ્રુપ જે છે એ તમને બધાને આવકારે છે. આવો અને એકવાર અમારી સાથે જોડાઓ. જય માતાજી. જય માતાજી. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આવો કાંક અત્યારનો વ્યૂ દેખાય. જો મિત્રો તમને ચારે બાજુથી બતાવું. જો મિત્રો આવો કાંક મિત્રો અત્યારે વ્યૂ દેખાય છે. હા મેન આ પવનભાઈ, આ ક્રિશભાઈ, આ મારો ભાઈ, આ કિશનભાઈ આવી ગયા. જો મિત્રો વિકાસભાઈ કાંઈક બોલવા માંગશે 2 શબ્દ. આને લઈ જઈએ ને. જય માતાજી મિત્રો, હું આવી ગયા ગરબી. વિકાસભાઈ આને દે પવન ને દે ભાઈ. એ પવન એમ હવે નો હાલે. મજાક થઈ જાય મિત્રો, આમાં મજાક નથી કરી. હા પછી નવરા મજાક ન હોય હવે આ દે. આમાં પછી નવરાત્રી જવું એક જ મિનિટ. આ ઓલા સ્ટીરિયો ઉપાડવા લાગ્યો. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો. ગમે તો લાઈક કરો.